પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય અને સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 18મી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. શાસ્ત્ર પાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 18મો અધ્યાય 35થી 43મી કલમ સુધી. ઈસુ યરીકો નજીક આવ્યા ત્યારે એક આંધળો માણસ રસ્તાની ધારે ભીખ માગતો હતો. લોકોના ટોળાને પાસે થઈને જતા સાંભળી તેણે પૂછ્યું, આ બધું શું છે? લોકોએ તેને કહ્યું, નાસરેતના ઈસુ અહીં થઈને જાય છે. એટલે તે બૂમબાડી ઉઠ્યો, ઓ ઈસુ, દાવીદ પુત્ર, મારા ઉપર દયા કરો. આગળ ચાલતા લોકોએ તેને ધમકાવીને શાંત રહેવા કહ્યું, પણ તે ઉલટો વધારે જોરથી બોંબાડવા લાગ્યો, ઓ દાવીદના પુત્ર, મારા ઉપર દયા કરો. ઈસુએ ઊભા રહીને તેને પાસે લાવવા અને કહ્યું. તે પાસે આવ્યો એટલે ઈસુએ તેને પૂછ્યું, તારી શી ઈચ્છા છે? તારે માટે હું શું કરું? પેલો માણસે કહ્યું, પ્રભુ, મને દેખતો કરો. ત્યારે ઈસુએ તેને કહ્યું, દેખતો થા, તારી શ્રદ્ધાએ તેને સાજો કર્યો છે. અને તે ક્ષણે તે દેખતો થઈ ગયો અને ઈશ્વરના ગુણગાન ગાતા ગાતા ઈસુની પાછળ ચાલવા લાગ્યો. બધા લોકો આ જોઈને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુ સાથે ઘણા બધા જતા હતા અને ત્યાં એક આંધળો માણસને ખબર પડે છે પ્રભુ ઈસુ એ રસ્તે થઈને જાય છે. જ્યારે એને ખબર પડી, એ તરત જ બૂમબાડી ઉઠે છે, ઓ નાસરેતના ઈસુ, મારા ઉપર દયા કરો. એને પૂરી શ્રદ્ધા, પૂરો વિશ્વાસ આ ઈસુ દાઉદના પુત્ર એટલે મસીહા છે એમ કરીને પૂરી ખાતરી થઈ. માતીના ગ્રંથમાં આપણે જોઈએ છીએ, જ્યારે પ્રભુ ઈસુએ પૂછ્યું 16મો અધ્યાય, માનવ પુત્ર વિશે લોકો શું કહે છે અને તમે શું કહો છો? એમના શિષ્ય પોતે ઘણા સમજ્યા નહીં, માત્ર પિતર સિવાય અને બીજા કોઈ પણ લોકો પ્રભુ ઈસુની સાથે તે ઓળખ્યા નહીં. તેઓ એટલું જ ઓળખતા હતા, પ્રભુ ઈસુ સાજાપણું આપે છે, અશુદ્ધ આત્મા અળગાડને ઉતારે છે, એક અદ્ભુત ચમત્કાર ઉપર ચમત્કાર કરનાર એક વ્યક્તિ તરીકે તેઓ ઓળખતા હતા. તે બધાને ચમત્કાર જોયા હતા, સંદેશ સાંભળ્યા હતા, પણ એમની પૂરી શ્રદ્ધા નહીં કે આ મસીહા છે, આ તારણહાર છે. પણ આ વ્યક્તિ જે આંધળો હતો, એને વિશ્વાસની આંખ હતી, એટલે બૂમબાડી, દાવીદના પુત્ર, ઓ મસીહા. એને પૂરી ખાતરી, જ્યારે મસીહા આવશે આંધળાઓને દેખતા કરશે. એટલે પ્રભુ ઈસુને મસીહા તરીકે એ બોલાવે છે અને લોકો ધમકાવે છે, પણ એ સાંભળવા તૈયાર નથી. વધારે જોરથી બૂમબાડે છે, ઓ નાસરેતના દાવીદના પુત્ર, મારા ઉપર દયા કરો. ભલે ઘણે બધા એમને ધમકાવે છે, પણ એની શ્રદ્ધા, એનો વિશ્વાસ હજુ જોરથી એટલે ઊંડું બને છે. એટલે કોઈ એને અટકાવી નહીં શકે અને પ્રભુ એનો અવાજ સાંભળે છે અને પ્રભુ પૂછે, તારી શી ઈચ્છા છે? આ ભિખારી હતો, આંધળો હતો, બીજા બધા પાસે ભીખ માગતો હતો, પૈસા માગતો હતો, પણ એને તો ખબર છે આ ઈસુ પાસે શું માગવાનું છે. અને ઈસુ પાસે મને દેખતો કરો. અને પ્રભુ ઈસુ કહે છે, તું દેખતા થા, તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે. હા ક્રિસ્મોલ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ઉપર એની શ્રદ્ધા હતી, એટલે પ્રભુ ઈસુ મસીહા તરીકે, મુક્તિદાતા તરીકે પ્રભુ ઈસુને દૃષ્ટિદાન આપે છે. એને બે બાબતમાં કે એને દૃષ્ટિદાન મળે છે અને સાથે સાથે નવું જીવન મળે છે. તે પ્રભુની પાછળ પાછળ ચાલવા લાગ્યો. હા ક્રિસ્મોલ ભાઈ બહેનો, આ બીજા બધા પ્રભુ સાથે સાથે ફરતા હતા, તે ઓળખી શક્યા નહીં, પણ આ આંધળો માણસ ખરેખર આ મસીહા કરીને ઓળખ્યા. આપણા જીવનમાં દરેકના પણ પ્રભુ દરરોજ અદ્ભુત અદ્ભુત કાર્ય કરે છે કે સવારથી સાંજ સુધી આપણા જીવનમાં એટલા બધા ચમત્કાર કરે છે, પણ આપણામાં ઘણા એ ઓળખતા જ નહીં. એટલે આ આંધળા માણસની જેમ આપણે પણ
દ્રઢ વિશ્વાસ રાખીએ. જેવી રીતે હિબ્રુઓના ગ્રંથમાં 11મો અધ્યાયમાં 6ઠી કલમમાં શ્રદ્ધા વગર ઈશ્વરને પ્રસન્ન કરવો શક્ય નથી. એટલે આપણે પણ ઊંડી શ્રદ્ધા, ઊંડો વિશ્વાસ સાથે પોકાર કરીએ અને આપણા જીવનમાં પણ અદ્ભુત કાર્ય જોવા તૈયાર થઈએ. કારણ પ્રભુ આપણે દરેકને કહે છે તારી શ્રદ્ધાએ તને સાજા કર્યા છે. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ પ્રભુ વિશેને ઓળખવા માટે આ શુભ સંદેશ મનનચંદન જાણવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાનો આ દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો. ઈશ્વરના આદેશ લઈ શાંતિને પંથે જઈએ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.